વરસાદના કારણે ઇકબાલગઢમાં નાળીવાસના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। વરસાદના લીધે લોકોના ઘરમાં કેડસમાં પાણી છે અને ઘર વખરીને નુકસાન થયું છે। ઘર વખરી પણ તણાઈ ગઈ છે તો ઘર આખા ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો। ઘરમાં પાણી આવતા લોકો જે હાથમાં આવ્યું તે સામાન લઈને બહાર નીકળ્યા છે। લોકો સહાયની આશા પણ રાખી રહ્યા છે। मारे पालन की दुकान थी बराबर फ्रीज टीवी कूलर बधु ने बधु रंग बमन थी गयु पालन सामान तो बगड़ी बधु बधु अमे एवं जूमता था रातना जरा के एमने नाव पड़े मूकीने नाली में पानी जतु नहीं नाली में पानी जतु नहीं खास पानी ओछू बराबर नाली में जतु नहीं पानी भराई गयो। अमारे वहेला 5 वागे अमे उठ्या तो पानी भराई गयो। अमे अत्यारे तरवा माटे गुजरे तरवा माटे पछी बाजूवाळा घेर बधे जाते अमारे बधुं पलળી गयुं। घरमां खावानुं पलળી गयुं घऊं बहु बधाय पलળી जाय कई बाजूवाळा घेर जाते रहे तो ये चेटली घर रहवानुं। आ छोकरा जेने जरामां 4 छोकरा हिचो लईने जाऊं जेने जरा छोकरा तो जाते रहीए पछी आ बधुं पलળી गयुं मेली बधुं એવું ને એવું મેલ્યું। 12 વાગ્યા પછી વરસાદ પડ્યો એમાં વરસાદમાં બધું પાણી પાછળથી ખેતરમાં એમને ભરાઈ ગયું છે। એમાં નાળીમાં જે પાણી જઈ શકતું નથી। વાતાવરણના કારણે જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં નાના મોટા ઝરણા ધોધ સક્રિય થયા છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરમપુર તાલુકાના વાગવડનો જાણીતો શંકર ધોધ વહેવાનું શરૂ કર્યો છે। ચોમાસાની શરૂઆત સાથે ધરમપુરનો આ શંકર ધોધ વહેવાની શરૂઆત થતાં આહલાદક દ્રશ્ય સર્જાયા છે તો પહાડોમાં હરિયાળી પણ ખીલી ઉઠી છે। વહેતા શંકર ધોધના દ્રશ્યો મનમોહક લાગી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે દર વર્ષે ચોમાસામાં ધરમપુર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાના મોટા ધોધ ઝરણા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ પાસેથી। જી ભરત, વરસાદ વરસતા હરિયાળી ખીલી ઉઠી છે, ધોધ સક્રિય થયા। बिल्कुल सद्या वलसाड जिल्ला में छेल्ला 10 दिवसथी सतत वरसादी माहोल है। आज पण वरसाद वरसी रह्यो छे। आम उपरवास एवा धरमपुर अने कपराडाना अंतरियाळ विस्तारमां भारे वरसादने कारणे जिल्लाना तमाम नदी नाळाओ अत्यारे बे कांठे वही रह्या छे। जो के आ विस्तारनी अंदर अत्यारे हरियाળી छवाई छे ने प्रकृति सोळे कड़ाए खीली होय तेवा दृश्यो सर्जाई रह्या छे। उपरवासमां भारे वरसादने कारणे आ जंगल विस्तारमांथी पसार थता जे झरणाओ छे अने धोध छे ए सक्रिय थया छे ने वलसाडना विल्सन हिल नजीक धरमपुરના विल्सन हिल नजीक आवेलो आ शंकर धोध खूब ज जाणीतो छे। प्रकृतिओ प्रेमीओ दर वर्षे ચોમાસામાં आ धोधनी सुंदरता निहाळवा आवे छे। आ वर्षे पण उपरवासमां भारे वरसादथी शंकर धोध हवे सोळे कड़ाए खील्यो छे ने आज रीते आसपासना विस्तारमां जे रीते हरियाળી छवाई छे ते लोकोने आकर्षी रही छे ने ચોમાસાના वरसाद दरमियान न मात्र वलसाड जिल्ला परंतु समग्र दक्षिण गुजरातमांथी लोको धरमपुर अने कपराडाना जंगल विस्तारमां आवे छे ने अहींयानी प्रकृतिनी एनी सुंदरताने माणे छे। ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ છલકાયો છે। ભાદર 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થઈ છે અને ડેમમાં 1315 ક્યુસેક પાણીની આવક થઈ છે તો જાવક પણ ચાલુ છે। ડેમ રોડ લેવલે ભરાઈ જતા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે અને ધોરાજીથી પોરબંદર સુધીના 45 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન ઉકેલાઈ જશે। ભાદર 2 ડેમ કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે। ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી તોફાની બની છે। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ થઈ ગઈ છે અને રૂલ લેવલ પ્રમાણે ભાદર 2 ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાઈ જતા હાલ સવારે 10 વાગે એક દરવાજો ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી વહેરાવવામાં આવેલ છે અને ભાદર 2 ડેમને કારણે ધોરાજી ઉપલેટા અને માણાવદર તાલુકાના ગામોને સિંચાઈનો સુવિધાનો લાભ મળશે અને ધોરાજી અને કુતિયાણા માણાવદર તાલુકાને પીવાના પાણીનો લાભ મળશે અને હાલ નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી નીચવાસના દરેક ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ વિનંતી છે। ધોરાજી પાસે આવેલ જે ભૂખી ભાદર 2 ની વાત કરીએ ભાદર 2 માં જે ગત રાત્રે ઉપરવાસમાં જે વરસાદ થયો હતો તેને લઈને ભાદરનો દરવાજો 1 ફૂટ એક દરવાજો ખોલવામાં આવ્યો હતો। આપણે સીધા દ્રશ્યો બતાવ્યું। દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાદરના અંદરમાં નવા નીરની આવક થઈ અને ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ ભાદર 2 છે તે ભાદર 2 67 ગામને પાણી અને સિંચાઈ માટે પૂરું કરતો આ ભાદર 2 છે તેમાં નવા નીરની આવક થઈ હતી। જે ગત રાત્રે ઉપરવાસમાં જે વરસાદ આવ્યો હતો તેને લઈને ઘેર 15 સુધી આ પાણી પહોંચતું હોય છે, પોરબંદર સુધી પાણી પહોંચતું હોય છે। આ ભાદર 2 ના અંદરમાં 1 ફૂટનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ખેડૂતોના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે રીતે 2 દિવસથી જે વરસાદ હતો વરસાદ લઈને જે ઉપરવાસમાં જે વરસાદ થયો તેને લઈને ભાદર છે તે ભાદરમાં નવા નીરની આવક થઈ અને ખેડૂતોના ખુશીનો માહોલ જોવા મળ્યો।